યાની મદદ જય જવાન જય કિસાન. તો મિત્રો આપણે ગઈકાલના વિડીયામાં જોયું તો આપણે તો ખાટલામાં પડ્યા રહેવાના છે. ટૂંકમાં તકલીફ છે પણ આમ મજા છે. એટલું કામ કરવું પડે હમણાં કે સુરતી બધું સંભાળ્યું છે હવે એટલે હાજા થઈ જઈ કેવું છે કે હજી તકલીફ છે એટલે અડધી માંડવી આપણે આમ ખાટલામાં પકવી એટલે હવે આજે આપણે અહીં માળિયા વાળીએ છે ને આપણે થોડુંક કામની શરૂઆત કરી. વાવણી પછી કઈ કામકાજ હતું નહીં એમાં એટલે એમાં હાથે હાલે એમ નથી એટલે એમાં નેજનું પ્રમાણ થોડુંક થઈ ગયું છે. આપણે જોયું નથી પણ એ ગઈ ચીજ કહેતી હતી તો આપણે અહીંથી લક્ષ્મી એગ્રોમાંથી દવા લઈ આવ્યા છે હચીમેન કરીને. કેવું રિઝલ્ટ આવે આપણે એના ભરોસે લીધી છે દવા. અત્યારે સુલકીની મોકલું કહીશું જ્યાં એટલા પંપ કટાય એટલા ક્યાંથી આવીએ ફલોની ગાડી લઈને મૂકી આવે એને તો પંપ ને બધું તૈયાર કરી લીધું છે. હવે ત્યાં એને ટાઈમ મળશે તો અને તો આપણી માંડવી એને ખાઈ તો તમે મસાવી દે કઈ રીતના દવા સાથે તો એને જવા દો. આપણે એના વિચાર જેવી જોઈએ હિસાબ આવે તો ચાલો તમે જાવ વાળીએ. દવા છાંટવા મોકલી છે ત્યાં દવા લઈને હવે વેરગી સૌ આવી દવા છે. કીધું તે પ્રમાણે દ્રાવણ બનાવી નાખ્યું છે. ભરી દઈએ. એકલા એકલા કઈ કામ કરવાની મજા ન આવે પણ હવે કરવું પડશે બીજું શું. 100 ગ્રામ માપ છે 100 ml નું. બતાવીએ જા કેવું નેચ છે એ પછી કેવું બરે ખબર પડે. પછી મને છે ને એક હાઠીકું ગોતી દેજે. તો મિત્રો તો આપણે આગલા વિડીયોમાં આપણે આગળ જોયું કે મારી મમ્મી હવાના પૂરમાં 10 પંપ છાંટી આવી ને બપોર પછી 2 વાગે અને બપોર આરામ કરતા હતા ત્યાં પાછા વૈધા ગઈટા પંપ છાંટી આવી. તો અત્યારે હવે દવા છાંટીને આવી ગયા 4-5 વાગે. હવે નાહી ધોઈને મેળી ઉપર આવી ગયા કારણ કે ઘરમાં તો હવે કંટાળી ગયા હતા. પપ્પા અહીંયા ખાટલા ઉપર સુઈ ગયા છે ને મારા મમ્મી આ ભરવાનું કામ કરે. પાકીટ ભરાય જુઓ એટલી ભરાણી. તો અત્યારે આપણે બધા ઉપર બેઠા છીએ. તો મિત્રો આજે આપણે ઓપરેશન કરાવ્યું હતું ને એને મંગળવાર છે એટલે આપણે 1 અઠવાડિયું પૂરું થયું. આ બુધવારના આપણે સાંજના ઘરે આવી ગયા હતા
કદુના ટેરેસ ઉપર એક ફેરી ચડ્યો હતો ને આજે બીજી ફેરી ચડી ઊંચા થઈ. હવે નીચે તો એવો કંટાળો આવે ને, પણ હવે આવી આખત ઉતા રહી તો એ બધી વાહમાં પકડાઈ જાય તો હલાઈ ચલાય નહીં ને એવું બધું છે મિત્રો. ને થોડું વાડીનું કામકાજ અત્યારે તો ચૂંટીને આપી દીધું છે. હવે એ જેવું કરે એવું વિઝિટ થાય હું વાડીએ જાય પછી દવાનું રિઝલ્ટ હવે જોઈ કેવી થાય હોય અહીંયા આવી જ સાઈટી ભરી જાય તો વાંધો નહીં. 100 રૂપિયાની દવા આપણે એને લઈને દીધી હતી ફાટી ગઈ. તો આવું કામકાજ છે મિત્રો આપણું. ને ઘણું એમાં ખેતી કામ તો આપણા વિના બધી બાકી રહી જાય, પણ હવે જોઈએ હવે શું કરીએ. હવે આજુબાજુવાળાને ભાડેથી ચખાવી લઉં એવું કામકાજ છે. ને માંડવી કેવી વીગી તો આપણે વિડીયામાંથી આપણને બધા બતાવે છે કે સારી વીગી, પણ જ્યાં સુધી આપણે નજરથી ન જોઈએ ત્યાં સુધી આપણને મજા ન આવે. પણ હવે વાડીએ જવામાં લગભગ મને લાગે અવાણિયાની વાડી તો 1 મહિનો થઈ જાય જવામાં. બાકી તો આ શૂટથી જાય ને શૂટિંગ બૂટિંગ કાંઈ ઉતારી આવશે ભાઈ માંડવીનું કંઈ કામકાજનું, તો એ હું અપલોડ કરતો રહીશ. તો ચાલો મિત્રો, આપણે આવા થોડાક દુઃખ ભર્યા અને થોડાક ખેતી કામના ને આ બધા વિડીયા છે. મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા મળીએ. જય જવાન જય કિસાન.